વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, લાસ્ટ લેક્ચરમાં આપણે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સની ચર્ચા કરી. હવે આજે એક કાળમાંથી બીજા કાળમાં જ્યારે આપણે રૂપાંતર કરીએ છીએ એવો એક ક્વેશ્ચન આપણે 9મા ધોરણની એક્ઝામમાં પૂછાય છે, તો એ જાણવું જરૂરી બને છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે કે 8મા ધોરણ સુધી આવો કોઈ ક્વેશ્ચન આપણે એક્ઝામમાં પૂછાતો નહોતો કે સાદા વર્તમાનકાળનું સેન્ટેન્સ આપેલું હોય, તમારે સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે, એવો કોઈ ક્વેશ્ચન પૂછાતો નહોતો. પણ 9મા ધોરણમાં હવે એક ફકરો આપેલો છે. એ ફકરાને તમારે જે કાળમાં આપેલો છે એમાંથી સૂચના પ્રમાણે એ કાળમાં તમારે કન્વર્ટ કરવાનું છે. તો હવે કાળ બદલવો હોય તો આપણે ફરજિયાતપણે રચના જે આપણી કાળની છે એને અનુસરવું પડે. એ આપણે અનુસરીએ તો આપણું વાક્ય ક્યાંય ખોટું પડે નહીં. હવે તમારી સમક્ષ એક ફકરો મૂકેલો છે. પ્રિયા goes to the market. She buys some vegetables. She sees some good fruits. She asks the price of the fruit. સમજો, બરાબર છે. હવે પહેલો આપણે ડિસાઈડ કરીશું કે ફકરો કયા કાળમાં છે અને કયા કાળમાં ફેરવવાનો છે. બરોબર. તમને એક્ઝામમાં સૂચના આ રીતે આપેલી હશે, પ્રિયા વેન્ટ. આપણને ખ્યાલ હોવો જોઈએ કે પ્રિયા એટલે કરતા થયો. પ્રિયા શું થયું? કરતા થયો. કરતા પ્લસ ભૂતકાળનું રૂપ કયા કાળમાં આવે? તો તમે કહેશો સાદો ભૂતકાળ. તો એનો મતલબ એ થયો કે આ જે ફકરો છે એને કયા કાળમાં રૂપાંતર કરવાનું છે? સાદા ભૂતકાળમાં. બરોબર. ચલો, હવે જ્યારે તમે કોઈ પણ કાળમાંથી બીજા કાળમાં તમે કન્વર્ટ કરો છો એ સમયે તમારે તમને ખાસ ધ્યાન રાખવાની છે કઈ બાબત? તો જે ક્રિયાપદ આપેલું છે, શું આપેલું છે? ક્રિયાપદ જે આપેલું છે એને તમારે પહેલા જોઈ લેવાનું. મતલબ કયા કયા ક્રિયાપદો છે એ ડિસાઈડ તમારે કરવું પડે. બરોબર. ચલો, મૂળ સાહેબ. પછી જો પ્રિયા goes to the market, બીજું ક્રિયાપદ સી buys some vegetables, બીજું ક્રિયાપદ સી sees some good fruits, અને સી asks the price of the fruit. બરાબર છે. કેટલા ક્રિયાપદ થયા? 4 ક્રિયાપદ થયા. goes, buys, sees અને asks. તમને પ્રશ્ન પૂછાય ક્રિયાપદને અલગ કેમ કર્યા? એકવચન બહુવચનમાં જે આપણે આગળ ભણ્યા, જેન્ડર ચેન્જમાં ભણ્યા, એમાં શું હતું? એક કરતા કે બે કરતા કે 5 કરતા બધા ફેરફાર હતા. એક વાક્યમાં 3 થી 4 ફેરફારો એવું પણ બનતું હતું. હીઝ હોય, બરાબર, સી હી માં કન્વર્ટ કરવાનું હોય, હી સી માં હોય, એવી દરેકમાં ચેન્જિંગ થતું હતું. જ્યારે આમાં માત્ર આપણે શું બદલવાનું છે? કાળ બદલવાનું છે. અને જો આપણે કાળ બદલવાનું હોય તો તમારે માત્ર શું કરવું પડે? એનું ક્રિયાપદ જોવું જોઈએ. ક્રિયાપદ કયું છે એ ડિસાઈડ તમારે કરવું પડે. જો ક્રિયાપદ ડિસાઈડ થઈ જાય તો પછી તમે જે કામ માંગ્યું છે એમાં તમે રૂપાંતર કરી શકો છો. ક્લિયર? ચલો જોઈએ આપણે એક્ઝામ્પલ દ્વારા. પહેલો આપણે જે પ્રિયા goes, તો તમે એક શરૂઆત આપેલી જ છે. પ્રિયા went to the market. અને આ જ્યારે લખો છો ત્યારે ફકરા સ્વરૂપે જ લખવાનું છે. એરો મારી 4 વાક્યો હોય તો 4 અલગ અલગ વાક્યો લખવાના, એવું કરવાનું નથી. ઓકે. પ્રિયા went to the market, પછી સી પછી બાઈઝ નું શું થાય? તો તમે કહેશો વોટ, BOUGHT.
વેજીટેબલ્સ. ત્યાર પછી સી સીઝ. સી એટલે જો પેલું ભૂતકાળ શું હશે? સો સી સો સમ ગુડ ફ્રૂટ્સ. છેલ્લું સી આસ્ક નું શું થાય? આસ્ક સી આસ્ક the price of the fruits. થયું. ચલો. Ria went to the market. She bought some vegetables. She saw some good fruits. She asked the price of the fruit. હવે આપણે એ જોવાનું છે ખાસ કે અહીંયા ઘણા વિદ્યાર્થીઓ શું કરતા હોય ઉતાવળમાં બોર્ડ આપેલું છે આપણે કન્ફ્યુઝન થાય. ધારો કે તમને ભૂતકાળનો પૂરો આપણે વર્તમાનમાં ફેરવવાનું થાય એ ધ્યાન રાખજો. એક જ તરફી આવશે એવું જરૂરી નથી. વર્તમાનમાંથી ભૂતકાળ હોય, ભૂતકાળમાંથી વર્તમાન પણ હોઈ શકે. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે બાય આપેલું છે તો બાયનું ભૂતકાળ શું થાય? બોર્ડ થાય. બરાબર? તો એ ભૂતકાળ જો તૈયાર કરવા પડે તો જ તમે કન્વર્ટ કરી શકશો. બીજું ધારો કે તમને ભૂતકાળ આપેલું છે અને તમને એમ કે સાદા વર્તમાનકાળમાં ફેરવો તો ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે ભૂતકાળમાં તમે વર્તમાનમાં ફેરવો છો ત્યારે એસ પ્રત્યે લાગે છે. કેમ લાગે છે? કારણ કે કર્તા તરીકે સી આપેલું છે અને આપણા નિયમ પ્રમાણે હી સીટ હોય તો ક્રિયાપદ એસ કે એસ લાગે. એ થોડું જોવાનું છે. જ્યારે ભૂતકાળમાંથી વર્તમાનમાં ફેરવો ત્યારે કયા ફેરફાર થશે. રચનાને તમે અનુસરશો તો તમને કન્ફ્યુઝન નહીં થાય. બરોબર? માત્ર ક્રિયાપદ બદલવાનું છે. સી સી એટલે જોવું. તો જોયું હતું તો આપણે શું કર્યું? બરાબર? ત્યાર પછી આસ્ક પૂછ્યું હતું તો આસ્ક કર્યું. એટલે ઇન શોર્ટ કહેવાનો મીનિંગ એ છે કે જો ભૂતકાળ તો તૈયાર થઈ જશે તો આવું માર્ક્સ તમારા નહીં. બીજું કે ભૂતકાળનો કોઈ ચેન્જ કર્યા સિવાય બીજો કોઈ ચેન્જિંગ આમાં કરવાનો નથી. ઘણા સ્ટુડન્ટ શું કરે છે કે જનરલી આપણે જેમને બદલતા હોઈએ છીએ સી નું વી, હી નું સી, એટલે માઇન્ડમાં એ હોય એટલે ઉતાવળે સી નું હી થઈ જાય તો હી નું સી થઈ જાય એવું થતું હોય છે. તો એના માર્ક્સ તમારા કપાઈ જાય. એના માર્ક્સ ન મળે. કેમ ના મળે? કારણ કે અહીંયા માત્ર આપણે શું કરવાનું છે? સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે. કયા કાળમાં ફેરવવાનું છે? સાદા ભૂતકાળમાં. ખ્યાલ આવી ગયો? વોઝનું વેન્ટ થયું, બાયનું મોડ થયું, સીનું સો થયું અને આસ્કનું આસ્ક થયું. બરાબર? ટૂંકમાં આપણે 4 ફેરફાર કુલ હતા એમાં એક આપણને શરૂઆત આપેલી છે એટલે આપણે કેટલા ફેરફાર કરવાના છે? માત્ર 3 ફેરફાર કરવાના થાય. બરોબર? ચલો બીજો ફકરો જોઈએ. ચલો બીજો ફકરો જોઈએ. We celebrate Independence Day. The children decorate the classroom. They prepare some speeches. The teacher helps them. હવે પહેલો કયો કાળ છે એ નક્કી કરીશું. બીજા નંબર નક્કી કરવાનું છે કયા કાળમાં કન્વર્ટ કરવાનું છે. જોઈ લઈએ આપણે એટલે ખ્યાલ આવી જશે. We celebrate કયો કાળ થયો? યાદ કરો. આઈ વી યુ ધે હોય તો ક્રિયાપદનું મૂળરૂપ. તો અહીંયા વી આવ્યું. વી સાથે ક્રિયાપદનું મૂળરૂપ છે તો આ છે સાદો વર્તમાન કાળ. બરોબર? કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. ચલો બરાબર. કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. હવે આપણે જાણીશું કે કયા કાળમાં ફેરવવાનું છે તો એ જોઈ લઈએ. વિલ સેલિબ્રેટ આપેલું છે. હવે યાદ કરો કર્તા પ્લસ વિલ સેલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ કઈ રચનામાં આવે? તો તમે કહેશો એ તો સાદા ભવિષ્યકાળમાં આવે. આપણે ભણી આવેલા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે એની ચર્ચા થઈ હતી. કયો કાળ આવે? સાદો ભવિષ્યકાળ. એટલે ઇન શોર્ટ આપણે એવું કહી શકાય કે સાદા વર્તમાનકાળના ફકરાને શેમાં કન્વર્ટ કરવાનો છે? સાદા ભવિષ્યકાળમાં ફેરવવાનું છે. ક્લિયર? એટલે એ ડિસાઈડ થઈ ગયા પછી તમને સરળ થઈ જશે.
પછી માત્ર રચના સેટ કરો. બરોબર? રચના સેટ કરો એ પહેલા આપણે શું ડિસાઈડ કરવાનું કે સેન્ટેન્સમાં કયા કયા ક્રિયાપદો છે. જો ક્રિયાપદો નક્કી નહીં કરો તો કદાચ ભૂલ પડવાની શક્યતાઓ રહેલી છે. એટલા માટે પહેલે આપણે શું કરી દેવાનું ક્રિયાપદ ડિસાઈડ કરી લઈશું. ચલો સેલિબ્રેટ તો ક્રિયાપદ છે જ આપણું. ત્યાર પછી બીજું ક્રિયાપદ કયું છે? ડેકોરેટ. ત્રીજું કયું છે? પ્રિપેર. ચોથું છે હેલ્પ્સ. ફરી જોઈ લો. સેલિબ્રેટ ક્રિયાપદ છે પહેલા વાક્યમાં. બીજામાં તો ચિલ્ડ્રન ડેકોરેટ ધ ક્લાસરૂમ. ડેકોરેટ ક્રિયાપદ થઈ. they prepared some speeches. તો પ્રિપેર થઈ. and the teacher helps them to help them. ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન થતું હોય છે કે કર્તા કયો ક્રિયાપદ કયું. તો એ ખાસ ધ્યાન રાખવાનું કે જે શબ્દ જે તમને ક્રિયા બતાવે છે. અહીંયા જો તમે સેલિબ્રેટ એટલે ઉજવવું તો એ ક્રિયાપદ કહેવાય. ડેકોરેટ શણગારવું તો એ ક્રિયાપદ થયું. પ્રિપેર તૈયાર કરવું તો એ ક્રિયાપદ થયું. અને હેલ્પ એટલે મદદ કરવી તો એ પણ ક્રિયાપદ થયું. ઓકે ચલો હવે કયા કાળમાં ફેરવીશું આપણે? સાદા ભવિષ્યકાળમાં. હવે સાદા ભવિષ્યકાળમાં ફેરવીએ એ પહેલા આપણને રચના ખ્યાલ હોવો જોઈએ જ. નહીંતર પછી શું થાય આપણે ક્રિયાપદ શોધી શકીએ છીએ પણ જો સાદા ભવિષ્યની રચનામાં કન્ફ્યુઝન હોય તો આપણે એ જે કાંઈ ચેન્જ કરવાનું છે એ આપણે ચેન્જિંગ કરી શકતા નથી. એ ન કરી શકીએ તો પાછું કન્ફ્યુઝન થાય, માર્ક્સ કપાઈ જાય. બરોબર ને? પણ એ ન થાય એના માટે શું કરવાનું છે? રચના આપણે તૈયાર કરી દઈશું. તો રચના કઈ જશે? આપણે જાણ્યું લાસ્ટ લેક્ચરમાં કર્તા પ્લસ વિલ સેલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. અને એમાં આપણે કહ્યું છે કે તમારે કોઈ પણ કરતા હોય, તમે જ્યારે ખાલી જગ્યા પૂરતા હોય કે વિધાન વાક્ય બનાવો છો ત્યારે હંમેશા આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે will મૂકવાનું છે. કયો સહાયક ક્રિયાપદ મૂકવાનું છે? will મૂકવાનું છે. સેલનો ઉપયોગ આપણે કરવાનો નથી. ફરી હું તમને રિમાઇન્ડ કરાવી દઉં છું. બરાબર? કદાચ ભૂલી ગયા હોય તો સમજાય છે ને? બરાબર? સેલ એ માત્ર ને માત્ર આઈનું જ્યારે પ્રસ્તાવ બનાવવાનું થાય ત્યારે જ મૂકવાનું છે, અન્યથા મૂકવાનું નથી. ઓકે ચલો તેનો મતલબ એ થયો કે મારી રચના શૈલી થઈ ગઈ. will પ્લસ ક્રિયાપદ મૂળરૂપ. જોઈએ આપણે જવાબ એનો. ચલો તો છે we will celebrate Independence Day. We will celebrate Independence Day. હવે બીજે ખાસ ધ્યાન રાખવાનું કે ઘણા સ્ટુડન્ટ્સ એવું કરતા હોય છે કે we will celebrate આપેલું છે. બરોબર છે? તો શરૂઆત ક્યાંથી કરે કે સીધું ઇન્ડિપેન્ડન્સ ડે થી. તો એ કરાય નહીં. ખ્યાલ આપજો. એ કરાય નહીં. તમારે આખી શરૂઆત કરવી પડે. we will celebrate Independence Day. ચલો સેકન્ડ સેન્ટેન્સ શું થશે? કરતા આપણો the children ડેકોરેટ માં શું છે? ચલો કહેશું will decorate the classroom. The children will decorate the classroom. They પછી will prepare some speeches. They will prepare some speeches. છેલ્લું વાક્ય the teacher will help them. ચલો ફરી જોઈ લઈએ. we will celebrate the Independence Day. અહીં પેપર આપણે કર્યો જે આપણને આપેલો જ છે. the children will decorate the classroom.
ત્યાર પછી they will prepare some speeches and the teacher will help them. હવે કન્ફ્યુઝન એ થાય કે બધામ તો બરાબર છે પણ અહીંયા યસ હતો તો નીકળી ગયો છે. કેમ નીકળી ગયો? કારણ કે આપણે જાણ્યું કે આ આખો ફકરો સાદા વર્તમાનકાળમાં છે. હવે આપણે હાલ ચર્ચા કરી કે સાદો વર્તમાનકાળ હોય અને જો કર્તા તરીકે ઈસી હોય બરોબર છે તો એસ લાગે છે. તો અહીંયા કર્તા તરીકે ટીચર હી ઓર સી તો એસ લાગે છે. પણ તમે જ્યારે ભવિષ્યકાળમાં કન્વર્ટ કરો છો ત્યારે આપણી રચના પ્રમાણે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે બેઝ ફોર્મ મૂકવું પડે. એટલા માટે અહીંયા એસ લાગે. ઘણા સ્ટુડન્ટ્સ ઉતાવળમાં એસ લગાવી દેતા હોય છે તો એ માર્ક્સ કપાઈ જાય. અહીંયા એસ લાગે નહીં. વિલ પછી ઓલવેઝ ક્રિયાપદનું મૂળ રૂપ આવે બેઝ ફોર્મ. ઓકે, તો તમે માત્ર કેટલા ફેરફાર કરવાના છે? 1 2 અને 3 તો આપેલો જ છે. તો આ રીતે ઓછા ફેરફાર તમે વધુ માર્ક્સ કવર કરી શકો છો. બરાબર, 3 માર્ક્સનો ફકરો હોય આ ક્વેશ્ચન અને આ પૂછાય ધારો કે તો 1 2 અને 3 ફેરફાર કરો તો 3 માર્ક્સ તમે મેળવી શકો છો. જ્યારે એક વચન બહુવચન જેન્ડર એમાં એક કરતાં વધારે ફેરફાર તમારે કરવા પડે છે. તમે જે આપણે જોયું હતું બરાબર છે, એમાં વધુ ફેરફાર કરવા પડતા હતા. એટલે આમાં એવું કરવું પડશે નહીં. આમાં માત્ર ક્રિયાપદ ઉપર ઇફેક્ટ થાય છે અને ક્રિયાપદ ચેન્જ થતું હોય છે. ક્લિયર? ઇન શોર્ટ આપણે એવું કહી શકાય કે પહેલો કયો કાળ છે જોવાનું છે, ત્યાર પછી કયા કાળમાં રૂપાંતર કરવાનું છે અને એ કાળમાં રૂપાંતર કરીશું તો ક્યાં ક્યાં ફેરફાર થશે એ ડિસાઈડ કરી દો તો તમારો માર્ક્સ કપાશે નહીં. બરોબર? જોઈએ ત્રીજો ક્વેશ્ચન, ત્રીજો ફકરો. ચાલો હવે તમારી સમક્ષ ત્રીજો ફકરો મૂકેલો છે. દીપક read a book. He did not understand the meaning of a word. He could not find a dictionary, so he took his friend's help. The bracket માં છે દીપક reads. ઓકે, હવે પહેલું ડિસાઈડ કરીશું આપણે કયો કાળ છે. આમાં થોડું કન્ફ્યુઝન થયું છે. કેમ? કારણ કે દીપક રીડ આપેલું છે. હવે આ વર્તમાન સમજવું કે ભૂતકાળ સમજવું એ કન્ફ્યુઝન છે. તો અહીંયા ભૂતકાળ છે. કયો ભૂતકાળ છે? સાદો ભૂતકાળ છે. વર્તમાન હોય તો રીડ્સ કહેવાય કે રીડ વંચાય ઉચ્ચાર, અને જ્યારે ભૂતકાળ હોય ત્યારે ઉચ્ચાર કયો વંચાય? રીડ વંચાય. સ્પેલિંગ સેમ રહેશે, માત્ર એનો પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચારણ બદલાશે. બરોબર છે? દીપક રીડ અ બુક. હી ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ ધ મીનિંગ ઓફ એ વર્ડ. પણ ડીડ જો તમને ખ્યાલ આવી જાય કે ભૂતકાળ આવી ગયું. બરાબર? ચલો આપણે ડીડમાં ફેરફાર કરીશું. પછી he could not find a dictionary, so he took his friends. ફરી જોઈ લો. પહેલું રીડમાં ફેરફાર જે રીડ આપણને આપેલું છે. પછી did not તો ત્યાં બદલાશે, could બદલાશે, took બદલાશે. ઓકે, હવે કયા કયામાં ફેરવવાનું છે? તો તમે કહેશો ઓબ્વિયસલી દીપક આપેલું છે સાદું છે તો સાદો વર્તમાનકાળમાં ફેરવવાનું થશે. બરોબર? ચલો જોઈએ આપણે તો કેવી રીતે બનશે ફકરો. શરૂઆત કરીશું ને આપણે. ચલો તો શું હશે? દીપક પછી રીડનો રીડ્સ આપણને આપેલું છે. દીપક રીડ્સ એ પછી હી ડીડ આપેલું છે. તો હવે શું કરશો? ડીડને કાઢી નાખવાનું છે. પણ ડીડની જગ્યાએ શું મૂકશો? એ બાજુ કન્ફ્યુઝન ને. તો ડીડ નીકળી જાય. ડીડ એ કોનું સહાયક ક્રિયાપદ છે? સાદા ભૂતકાળનું સહાયક ક્રિયાપદ છે. બરોબર? તો સાદા વર્તમાનકાળનું સહાયક ક્રિયાપદ થાય કયું થાય? તો તમે કહેશો ડુ ડઝ. બરોબર? તો હી શું આવે? ડઝ આવે. હી ડઝ નોટ understand. He does not understand the meaning of a word. He does not understand the meaning of a word. He could not find dictionary. તો he could આપેલું છે તો આપણે
ભણીને આવે આપણને ખ્યાલ જ છે કુડ કોનું ભૂતકાળ છે કેનનું શું થાય કુડ થાય હી કેન નોટ ફાઇન્ડ એ ડિક્શનરી બરાબર ફરી જોઈ લો કુડનું શું થયું કેન થયું તમને પ્રશ્ન ઊભો થાય તો ફાઉન્ડ કેમ ના થયું એ વર્તમાન હતું અને અન્ડરસ્ટૂડ કેમ ના થયું ના થાય કેમ ના થાય કે અન્ડરસ્ટૂડ નહીં થાય કારણ એક છે કે અહીંયા શું આપેલું છે ડઝ અને આપણા નિયમ પ્રમાણે ડઝ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ એટલા સેમ વસ્તુ અહીંયા નિયમ લાગુ પડે છે કે કેન પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે કે કુડ હોય તો પણ મૂળ રૂપ આવે એટલા માટે આપણે ત્યાં ફાઇલનું ફાઉન્ડ થાય નહીં he cannot find dictionary so he took આપેલું છે ટૂંકનું શું થાય વર્તમાન ટેક હવે ટેક એકલું નહીં લખાય કારણ he છે yes તો લખવાનું જ છે બરોબર he takes his આવી ગયો ફરી જોઈ લો દીપક reads a book he does not understand the meaning of a word he can not find a dictionary so he takes his friends help બરોબર his friends help મિત્રોની મદદ હવે અહીંયા કેમ લાગ્યું ખ્યાલ આવી ગયો ને કે આ સાદો ભૂતકાળ છે આપણે સાદા વર્તમાનકાળમાં ફેરવીએ છીએ તો સાદા વર્તમાનની રચના નંબર 2 એવું કહે છે કે જો કર્તા તરીકે he she હોય તો ક્રિયાપદ એસ કે યસ લાગે છે તો હી અહીંયા કર્તા તરીકે છે ત્રીજો પુરુષ એકવચન આપણે જાણીએ છીએ તો ક્રિયાપદ એસ કે યસ લાગે ટેક એને પાછળ શું લાગે એસ લાગે આ નિયમથી ટેક્સ થાય ઘણા સ્ટુડન્ટ્સ ઉતાવળમાં માત્ર ટેક લખીને આવતા રહે છે તો ત્યાં તમારો માર્ક્સ ન થઈ જાય ટેક ન થાય કર્તા તરીકે હી છે ત્યાં ટેક્સ થાય ઓછા ફેરફારે વધુ માર્ક્સ મેળવવાના છે થોડી તમે કેર રાખો તો તમારે ક્યાં માર્ક્સ આપવાનો સ્કોપ છે નહીં આપણે જોયું કે માત્ર જે રાઉન્ડ કર્યા છે ત્યાં ચેન્જિંગ કર્યું છે બીજે ક્યાંય ચેન્જિંગ કર્યું નથી તમે વધારે ચેન્જિંગ કરો છો તો પણ માર્ક્સ કપાય છે એટલે ક્વેશ્ચનમાં શું કરવાનું છે એ પહેલું ડિસાઈડ તમારે કરવું જોઈએ ઓકે બરાબર ફરી જોઈ લો અહીંયા રીડનું રીડ્સ કર્યું ડીડનું ડઝ કર્યું વર્તમાનમાં ત્રીજા સેન્ટેન્સમાં કુડનું કેમ કર્યું અને ટૂંકનું ટેક્સ કર્યું આ આપણે તો સાદા ભૂતકાળમાંથી સાદા વર્તમાનકાળમાં ફેરવ્યું રીડ છે પછી પુટ પછી શર્ટ આવા શબ્દો બરોબર છે ઘણા બધા એવા ક્રિયાપદ છે કે જે એના એ જ ભૂતકાળમાં રહે છે અને કદાચ એ સમયે તમને કન્ફ્યુઝન થાય તો તમે આગળનું સેન્ટેન્સ જુઓ તો તમને ખ્યાલ આવે તમે કદાચ અહીંયા કન્ફ્યુઝન થયું તો તમે ડીડ જુઓ છો ભૂતકાળ સાબિત થઈ ગયું અને બીજું તમે રચના યાદ હોય તો રચના યાદ હોય તો તમે જુઓ દીપક છે હવે દીપક એટલે શેમાં આવે તો તમે કહેશો હીમાં આવે જો હીમાં કર્તા તરીકે હોય તો અહીંયા ખરેખર એસ આવવો જોઈએ પણ એસ આવ્યો નથી તો એનો મતલબ એ થયો કે સાદા વર્તમાનકાળનું સેન્ટેન્સ છે નહીં તો કયા કાળનું છે તો ઓબ્વિયસલી સાદા ભૂતકાળનું છે બરોબર પણ એ તમે ક્યારે ડિસાઈડ કરી શકો જ્યારે તમે રચના કમ્પ્લીટલી તૈયાર કરી હોય તો જ નહીં તો પાછું તમને કન્ફ્યુઝન થશે બરોબર ને એમ છતાં ખ્યાલ ન આવે તો પછી બીજા વાક્ય તમે જોશો તો કુડ છે ટૂંક છે દીડ છે આવા બીજા શબ્દો જુઓ ક્રિયાપદો તમે તો પણ તમને ખ્યાલ આવી જશે કે કયા કાળમાં છે અને કયા કાળમાં મારે કન્વર્ટ કરવાનું છે ક્લિયર ચલો હવે આગળ એક બીજું તમને સમજૂતી આપી દઉં કે જ્યારે આમાં એ રિલેટ છે તમે જ્યારે કોઈ એક ફકરામાંથી બીજા ફકરામાં રૂપાંતર કરો છો એ સાદા કાળની વાત થઈ સાદો વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ એ જ રીતે હું તમને ફકરા પણ આપીશ પ્રેક્ટિસ સુધી જ્યારે ચાલુ કાળ વર્તમાન ભૂતકાળ ભવિષ્ય ચાલી જશે એના પણ આવશે તો એ સમયે તમે કેવી રીતે કન્વર્ટ કરો છો એ ખાસ જોવાનું છે
બરોબર છે. નહીંતર શું થશે કે તમે બે ફેરફાર કરો છો, બે કદાચ ભૂલથી બાકી રહી જાય છે તો ત્યાં કન્ફ્યુઝન ઊભું થશે, ત્યાં માર્ક્સ તમારા કપાશે. એટલે જેમ જેન્ડર તમે ચેન્જ કરતા હતા, ઇક્વેશન બહુવચન આપણે કર્યું, બરોબર, એ પ્રમાણે ફેરફાર કરવાના છે. પણ એમાં વધારે ફેરફાર આવતા હતા, જ્યારે આમાં એટલા બધા ફેરફાર નહીં આવે, માત્ર ક્રિયાપદ ઉપર જ ઇફેક્ટ થાય, બીજાને થાય નહીં. પછી બીજી વાત કે ઘણી વખત એવું થશે કે તમે કોઈ ટુકડો આપેલો હોય સેન્ટેન્સમાં, તો એ સેન્ટેન્સમાં ઘણી વખત એવું થશે કે ક્રિયાપદ તરીકે તમને ટુ આપેલું હોય. સમજી લેજો, ઘણી વખત એવું પણ સ્ટુડન્ટને ભૂલ થતી હોય છે કે તમને કોઈ સેન્ટેન્સ એવું આપેલું છે કે જેમાં ક્રિયાપદ તરીકે ટુ સાથે આપેલું છે. દાખલા તરીકે કોઈ વાક્ય હોય એમાં ટુ ફાઇન લખેલું છે અથવા ટુ ગો લખેલું છે. સમજી ખ્યાલ આવે છે? ટુ ફાઇન્ડ હોય, ટુ ગો હોય, એવા સેન્ટેન્સ જોયા હશે. તો હવે જ્યારે આ તો નક્કી છે, વર્તમાન જ છે કે ટુ આવ્યું, આપણે જાણીએ કે ક્રિયાપદનું મૂળ રૂપ હોય એમાં ટુ આવી છે, બરાબર છે. ટુ ફાઇન્ડ તમે 8મા ધોરણમાં શીખીને આવ્યા, આપણું કોષ્ટક આપણે ભૂતકાળ રૂપે જ્યાં લખવા તમને આપેલા રૂપમાં તમને ખ્યાલ જ છે, આપણે સૂચના આપી હતી કે ક્રિયાપદના મૂળ રૂપમાં ટુ આવે, પણ જ્યારે તમે એનું ભૂતકાળ કરો છો એટલે કે ફાઇન્ડ ફાઉન્ડ કરીએ છીએ, ગોનું વેન્ટ કરીએ છીએ, ભૂતકૃતનું ફાઉન્ડ થાય અને વેન્ટનું ગોનું બંધ, તો એ સમયે આપણે ટુ મૂકતા નથી. એનો મતલબ શું થયો કે ટુ જે રહ્યું એ માત્ર જે મેઇન ક્રિયાપદ હોય એમાં આવે છે, ટુ વાળું ક્રિયાપદ, બરોબર. જ્યારે ભૂતકાળ પૂછું કરીએ છીએ એટલે કે પાસ્ટ ફોર્મ એટલે ભૂતકાળ, અને આ છે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત, ત્યારે આપણે એ ટુ લગાવતા નથી. એટલે ઘણી વખત શું થાય, ધારો કે આ વાક્યમાં ટુ ફાઇન્ડ આવ્યું, એટલે ફકરો આખો સાદા વર્તમાનમાં જ છે, તો તમને શું થશે કે ફાઇન્ડ આવ્યું તો ફાઉન્ડ કરી દો, તમે શું કરશો, ટુ ફાઉન્ડ કરી દેશો. તો શું ટુ ફાઉન્ડ આવે ખરું? ન હવે ના આવે, કારણ કે હાલ જો ટુ ના આવે તો તમારે જે ફાઉન્ડ ન થાય, પણ શું થાય, માત્ર ટુ ફાઇન્ડ. ખ્યાલ આવી ગયો? આ બાબત ખાસ તમે ધ્યાન રાખવાની છે, નહીતર શું થશે, તમને ત્યાં કન્ફ્યુઝન ક્રિએટ થશે કે જ્યારે ટુ હોય ત્યારે ટુ સાથે ઓલવેઝ ક્રિયાપદનું મૂળ બને. એ મેં તમને કીધું એડિટિંગ, મતલબ જે કરેક્ટિંગ ધ એરર, જે ભૂલ સુધારવાની હશે એમાં પણ આપેલું ટુ વેન નહીં આપેલું, તો આપણને એમ થાય કે ભૂલ વેન બરાબર છે, શું ભૂલ છે? ભૂલ છે ટુ સાથે વેન ના આવે, પણ શું આવે? આ નાની ભૂલ છે પણ તમને મુશ્કેલીમાં મૂકી દે માર્ક્સ માટે. દેખાય કોમન તમને ભૂલ વેન બરાબર છે, એ પણ બરાબર છે, ભૂલ શું હશે એવું થાય ને. તો વેનનું મૂળ રૂપ શેમાં કન્વર્ટ થાય? ભૂમાં થાય. એનું રીઝન એક જ છે કે ટુ આપેલું છે અને આપણા નિયમ પ્રમાણે ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. ઓકે, તો આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સની ચર્ચા કરી. અલ્ટરનેટિવ એક ફકરામાંથી બીજા ફકરામાં કેવી રીતે કન્વર્ટ કરવું, બરોબર છે. તો આ ટોપિક આજે પૂરો થાય છે. આનું હોમવર્ક તમને ટૂંક સમયમાં આપવામાં આવશે. હું આશા રાખું છું કે તમને આ ટોપિકમાં ખ્યાલ આવી ગયો છે. થેન્ક્સ ઓલ ઓફ યુ.